हाँ विद्यार्थी मित्रों તમારા માટે સેમ 3 માં ફિઝિક્સના બે પેપર છે એમાં 301 અને 302 બંને પેપરમાં તમારે જુદા જુદા યુનિટમાં જુદા જુદા ટોપિક્સ આપેલા છે એમાં 301 માં એક ટોપિક છે જેનું નામ છે ફોરિયર શ્રેણી તમે બધા જાણો છો કે ફોરિયર નામનો વૈજ્ઞાનિક જેને ગણિતીય વિશ્લેષણ કરવા માટે એક શ્રેણી આપેલી અને ગણિતીય વિશ્લેષણમાં વિધેયોને કઈ રીતે સાદા સ્વરૂપમાં ફેરવી શકાય એના માટેની એક શ્રેણી છે તો વિધેયનો ઉપયોગ કેમ કરીએ છીએ આપણે તરંગ શાસ્ત્ર વિશે તમે જાણો છો તરંગને દર્શાવવા માટે આપણે વિધેયનો ઉપયોગ કરીએ છીએ અને જરૂરી નથી કે તરંગ એ સાઈન આકારમાં જ ગતિ કરે કે કોસ આકારમાં જ ગતિ કરે તરંગનું સ્વરૂપ જુદું જુદું હોઈ શકે છે જટિલ તરંગો પણ હોય છે એટલે કે કણને જો ગતિ દર્શાવવી હોય તો તરંગના સ્વરૂપમાં જો આપણે દર્શાવી શકીએ તો એને ક્વોન્ટમ મિકેનિક્સ કહીએ છીએ એટલે ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિકે ક્વોન્ટમ મિકેનિક્સની શરૂઆત કરવા માટે બહુ જ નાના પાર્ટિકલ્સને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય એને સમજાવવા માટે એને કીધેલું કે જો તમે કણને થોડા સમય માટે તરંગના સ્વરૂપમાં ધારી લો તો કણ છે તરંગ સ્વરૂપનો વ્યવહાર કરશે અને થોડા સમય માટે તરંગને કણના સ્વરૂપમાં ધારી લો એટલે કે તરંગ છે કણ સ્વરૂપનો વ્યવહાર કરશે આના માટે આવા તરંગોને વ્યાખ્યાયિત કરવા માટે ડી બ્રોગલીએ દ્વૈતવાદનો સિદ્ધાંત આપ્યો અને એ કણોને તમે તરંગ સ્વરૂપે પણ ધારી શકો છો અને તરંગને કણ સ્વરૂપે પણ ધારી શકો છો તો જટિલ તરંગો હોય જટિલ રીતે ગતિ કરતો કણ હોય અથવા એની સાથે સંકળાયેલું તરંગ પણ બહુ જટિલ હોય તો એને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કઈ રીતે એને સાદા સ્વરૂપમાં ફેરવી શકાય એના માટેનો એક શ્રેણી છે ફોરિયર શ્રેણી ફોરિયર શ્રેણીને તમે અહીંયા સામે મૂકેલું છે જે પાઈ થી પ્લસ પાઈ અને માઇનસ પાઈ થી પ્લસ પાઈ અંતરાલમાં કોઈ પણ કણને અથવા તરંગને ગતિ કરતું દર્શાવવું હોય તો આપણે એક નિશ્ચિત અંતરાલ લેવો પડે અને એ અંતરાલમાં વ્યાખ્યાયિત કરવા માટે ફોરિયર શ્રેણી જુદા જુદા વિધેયોનો સમૂહ બતાવે છે આપણી પાસે જે અહીંયા સામે તરંગ બતાવેલું છે જે વિધેય બતાવેલું છે એ વિધેય phi x is equal to a0 upon 2 plus n is equal to 1 to infinite an cos 2 pi nx upon l plus bn sin 2 pi nx upon l એટલે તમે અહીંયા જોઈ શકો છો કે cos થીટા અને sin થીટા છે એના મૂલ્યો -l/2 થી +l/2 માં બદલાય છે પણ પરંતુ પહેલું પદ છે એ પદ આપણને સાઇન અને કોસ બંનેથી રહિત છે એમાં સાઇન અને કોસ જેવા પદો એની સાથે નથી અર્થાત એવું કહી શકાય કે કણ છે અથવા તરંગ એ કોઈક વાર સીધી ગતિમાં પણ ગતિ કરી શકે સીધી લીટીમાં પણ ગતિ કરી શકે છે એટલે સીધી લીટીમાં જો ગતિ કરતો કણ હોય તો એના માટે એવા તરંગને દર્શાવવા માટે પણ તમારે એક પદ મૂકવું પડે તો પહેલું પદ છે એ અચળ પદ કહી શકાય a0/2 બીજું પદ છે એમાં an એનો સહગુણક છે અને એની સાથે કોસ વિધેય મૂકેલું છે અને કોસ નું જે થીટા છે જે 2 pi nx upon l એ બતાવે છે કે આખું કોસ વિધેય છે એ -l/2 થી l/2 થી +l/2 વચ્ચે બદલાય છે એનો અંતરાલ એટલો છે
ત્રીજું પદ છે bn સહગુણક સાથે સાઇન પ્રકારનું છે. એટલે એવું કહી શકાય કે આ તરંગ સાઇન આકારનું છે, એને દર્શાવે છે ત્રીજું પદ. અને જો બધાનો સરવાળો કરી દો તો બધા જ જટિલ તરંગો આમાં આવી જાય. કોસ પણ આવી જાય, સાઇન પણ આવી જાય, એના સહગુણકો પણ આવી જાય, અને કદાચ તરંગ અથવા એની સાથે સંકળાયેલો કણ સીધી ગતિ કરે તો પહેલું પદ પણ આપણી પાસે છે, જે કોસ અને સાઇન થી રહિત છે. પહેલું પદ એ બતાવે છે. તો આવી શ્રેણી આપણે લખી છે, જેનો અંતરાલ -l/2 થી +l/2 છે. એના પછી આપણે -π થી π અંતરાલમાં વ્યાખ્યાયિત કરેલ ફુરિયર શ્રેણી પણ લખીશું. એટલે ફુરિયર નામના વૈજ્ઞાનિકે એક વિધેયના સ્વરૂપમાં આપણને એક શ્રેણી આપી, જેને કહીએ છીએ ફુરિયર સિરીઝ. હવે આને આપણે આગળ એની અંદર જે સહગુણકો છે, પહેલા પદમાં સહગુણક છે a0, બીજા પદમાં સહગુણક છે an, ત્રીજા પદમાં bn છે. આમ તો એ કંપ વિસ્તાર પણ કહી શકાય. જો તરંગના સ્વરૂપમાં બતાવીએ તો એને કંપ વિસ્તાર કહી શકાય. સહગુણક છે એનો. હવે આ સહગુણકોને આપણે એની ગણતરી કરવાની છે. એટલે ફુરિયર શ્રેણીમાં આવતા જે સહગુણકો a0, an અને bn, તો એ ગણતરી કરવા માટે ઓર્થોગોનાલિટી ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે. લંબકોણીયતાના સૂત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ લંબકોણીયતાના જે સૂત્રો છે એ 3 સૂત્ર છે, જે અહીંયા મૂકેલા છે, a, b અને c. એટલે 2/l -l/2 થી +l/2 cos 2πnx/l into sin 2πnx/l dx 0. અહીંયા જોઈ શકો છો, સંકલન લઈએ છીએ -l/2 થી +l/2 અંતરાલમાં. સહગુણક છે 2/l. cos θ અને sin θ નું સંકલન જો ગુણાકારમાં હોય તો ઇઝ ઇક્વલ ટુ 0. આ લંબકોણીયતાના સૂત્રો ઉપરથી સાબિત થયેલું છે. એટલે આપણે જ્યારે જ્યારે આવું પદ આવે ત્યારે એને બરાબર 0 મૂકી શકીએ આપણા સમીકરણોમાં. એવી જ રીતે બીજું પદ છે 2/l -l/2 થી +l/2 cos 2πnx/l અને cos 2πmx/l. અહીંયા n છે, અહીંયા m છે. બંનેમાં થીટામાં n અને m આપણે લીધા છે. dx ઇઝ ઇક્વલ ટુ, અને ગણિતીય રીતે આવા જે લંબકોણીયતાના સૂત્રો હોય એમાં બે કિંમતો મળે છે. m અને n જો સરખા હોય તો 1 મળે છે, અને જો m અને n જુદા હોય તો 0 મળે છે. અને આવું દર્શાવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ ક્રોનેકર ડેલ્ટા. Kronecker delta mn is equal to 1 when m is equal to n and is equal to 0 when m is not equal to n. એટલે આ બીજું સૂત્ર આપણી પાસે આવ્યું લંબકોણીયતાનું. જો cos અને cos નો ગુણાકાર હોય અને એમાં એના થીટામાં m અને n બંને સરખા હોય તો 1 મળશે. m અને n જુદા હશે તો 0 મળશે. લંબકોણીયતાનું ત્રીજું સૂત્ર છે 2/l -l/2 to +l/2 sin 2πnx/l into sin 2πmx/l. જો અહીંયા sin નો ગુણાકાર છે, અહીંયા cos નો ગુણાકાર છે. dx is equal to delta mn is equal to 1 when m is equal to n and 0 when m is not equal to n. એટલે ત્રીજું સૂત્ર છે લંબકોણીયતાનું, એ sin ના ગુણાકારનું સંકલન છે. સહગુણક છે 2/l. આ ત્રણેય સૂત્રોનો આપણે હવે ઉપયોગ કરવાનો છે અને ફુરિયર શ્રેણીમાં આવતા સહગુણકોની ગણતરી કરવાની છે. અહીંયા તમે જોઈ શકો છો સમીકરણ 1 માં, એટલે કે ફુરિયર શ્રેણીમાં હવે બંને બાજુ આપણે 2/l cos 2πnx/l. જો અહીંયા cos છે, cos ની સાથે cos ગુણાકાર છે, એટલે આપણને એમાંથી કંઈક પદ મળશે. એટલા માટે 2/l cos 2πmx/l થી આપણે હવે ગુણી નાખીએ છીએ. આવું ગુણવાથી એની પાસે સાથે સાથે આના -l/2 થી +l/2 સુધીના વિસ્તારમાં એનું સંકલન પણ લેવાનું છે. એટલે ગુણ્યા પછી આખું સમીકરણ આપણી પાસે આવા સ્વરૂપમાં હશે. બંને બાજુ આપણે ગુણવાનું છે. ડાબી બાજુ φx છે, φx ને આપણે ગુણીએ છીએ cos 2πnx/l અને સાથે સાથે સંકલન લઈએ છીએ -l/2 થી +l/2 અંતરાલમાં.
એવી જ રીતે પહેલા પદને આપણે ગુણ્યું a0/2 ને ગુણી નાખ્યું 2/l ઇન્ટિગ્રેશન -l/2 to +l/2 cos 2 pi mx/l dx. બીજું જે સરવાળાની અંદરનું જે પદ છે cos થીટા વાળું અને સહગુણક an છે એની સાથે આપણે ગુણીએ છીએ તો 2/l -l/2 to +l/2 summation n is equal to 1 to infinite એની સાથે cos 2 pi mx ગુણીએ એટલે an cos 2 pi mx/l cos 2 pi mx/l dx. એટલે બીજું પદ આપણને આવી રીતે મળે છે. ત્રીજા પદમાં sin અને bn છે, sin 2 pi nx/l અને bn છે. એની સાથે આપણે cos 2 pi mx ગુણવાનું છે એટલે 2/l તો છે જ, એને આપણે સંકલનની બહાર લઈ લીધું છે. સરવાળો છે n is equal to 1 to infinite અને સહગુણક bn છે sin અને cos નો ગુણાકાર dx. આપણી પાસે ઇક્વેશન 4 આવે છે. પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ જમણી બાજુ મળે છે. હવે એમાં આપણે કેટલીક શરતો મૂકીએ જે લંબકોણીયતાના સૂત્રોની અંદર કામ લાગશે. આ જે ઇક્વેશન બન્યું છે ઇક્વેશન 4 એમાં હવે આપણે લઈએ છીએ m is equal to 0 બરાબર. m is equal to 0 લઈ જોઈએ કારણ કે લંબકોણીયતાના સૂત્રમાં m અને n સરખા ના હોય તો શું થાય, m અને n સરખા હોય તો શું થાય એ આપણને સૂત્ર આપેલા છે. એટલે m is equal to 0 લઈએ તો જુઓ અહીંયા આગળ આ બંને સરવાળામાં જુઓ m is equal to 0 લીધું છે પણ n બદલાય છે 1 થી ઇન્ફાઇનાઇટ ની વચ્ચે, તો n માં ક્યારેય 0 આવતું નથી. ઓકે, એટલે n માં 0 આવશે નહીં કારણ કે n નું મૂલ્ય જ 1 થી શરૂ થાય છે ને ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. n varies from 1 to infinite. Therefore m cannot be equal to n. m અને n ક્યારેય સરખા થવાના નથી કારણ કે n ની અંદર 0 છે જ નહીં. 0 વાળું પદ અહીંયા આવી ગયું પહેલા જ પદ. એટલે m અને m બરાબર 0 હોય તો હવે જમણી બાજુના પદોમાં શું થાય છે, ડાબી બાજુ આપણે અત્યારે વિચારતા નથી, જમણી બાજુનું પદનું સાદું સ્વરૂપ આપીએ તો લંબકોણીયતાના સૂત્રોમાં હવે નજર કરો. બીજું તથા ત્રીજું પદ શું થાય, અહીંયા આગળ m અને n સરખા ના હોય તો cos અને cos અને sin નો ગુણાકાર લંબકોણીયતાના સૂત્ર પ્રમાણે 0 થાય છે. જુઓ cos અને cos m અને n સરખા નથી તો 0 મળે છે. એવી જ રીતે sin 2 pi nx/l sin 2 pi mx/l dx is equal to 0 કારણ કે m is not equal to n. એટલે આ બંને લંબકોણીયતાના સૂત્રોનો ઉપયોગ કરીએ તો ફોરિયર શ્રેણીના બીજા અને ત્રીજા પદમાં જમણી બાજુ આખું પદ શૂન્ય થઈ જાય છે, બીજું અને ત્રીજું પદ. એટલે આનું મૂલ્ય પણ 0 થઈ ગયું, આનું મૂલ્ય પણ 0 થઈ ગયું. એટલે બીજું અને ત્રીજું પદ શૂન્ય થયું. પણ પહેલા પદમાં cos 0 અને cos 0 m is equal to 0 મૂકો તો cos 0 નું મૂલ્ય 1 થાય છે. એટલે આનું મૂલ્ય 1 થશે એટલે સંકલન હવે ખાલી થશે -l/2 to +l/2 dx, જે અહીંયા આગળ લખેલું છે -l/2 to +2 dx. અને આ આગળનો જે ગુણાકાર છે અચળ સંખ્યાઓ છે એને આપણે a0/l લઈએ છીએ. આને સાદું રૂપ આપીએ એટલે સંકલનની લિમિટ આપી -l/2 to +l/2. સંકલનનું આ સૂત્ર છે એટલે હવે સાદું રૂપમાં l અને આ l થઈ ગયા એટલે કેન્સલ થઈ જશે અને a0 મળશે. એટલે જમણી બાજુ આપણને પહેલો સહગુણક a0 છે એ બચી જાય છે, બીજા બંને સહગુણકો 0 થઈ જાય છે કારણ કે m is equal to 0 લીધું છે. એટલા માટે લંબકોણીયતાના સૂત્રોમાં આપણને બીજું અને ત્રીજું પદ શૂન્ય મળે છે. આના લીધે થશે શું, આપણી પાસે a0 આવ્યું, ડાબી બાજુ જે છે 2/l -l/2 to +l/2 5x cos 2 pi mx dx. એટલે 5x cos 2 pi mx/l આ જે ડાબી બાજુ હતું એને આપણે આ બાજુ મૂક્યું એટલે a0 ને કરતા બનાવ્યું. હવે જો આમાં m is equal to 0 મૂકીએ તો ફોરિયર શ્રેણીનો પહેલો સહગુણક a0 is equal to 2/l -l/2 to +l/2 5x dx આપણી પાસે આવે છે. એટલે મિત્રો જોઈ શકો છો અહીંયા આગળ ફોરિયર શ્રેણીના સહગુણકને મેળવવા માટે એ પોતે જ ફોરિયર શ્રેણી વિધેય છે 5x, એનું સંકલન આપણે લઈએ છીએ -l/2 to +l/2
ની અંદર અને એના ઉપરથી આપણને પહેલો સહગુણક કેલ્ક્યુલેટ કરી શકાય એવું મળે છે. A0 કેલ્ક્યુલેટ કરવા માટે આપણે m = 0 લીધું હતું. હવે આપણી પાસે an અને bn બે સહગુણકોની ગણતરી બાકી છે. તો અહીંયા an અને bn ની ગણતરી કરવા માટે m ≠ 0 લઈએ. m ≠ 0 લઈએ અને n વાળા જુદા જુદા પદો અનંત વિસ્તાર સુધી લંબાઈએ તો તે શ્રેણીમાં કોઈક વખત આપણી પાસે m અને n સરખું થઈ શકે. ક્યારેક m ≠ 0 કરીએ, 0 નથી તો n ની સિરીઝને આપણે લંબાવીએ. આ n છે એનું મૂલ્ય આપણે 1 to ∞ સુધી લંબાવતા જઈએ તો આપણને ખબર પડશે કે આને આવી રીતે એક્સટેન્ડ કરવાથી ક્યારેક કોઈક પદમાં એવું બને કે m અને n સરખા થાય. જો m અને n સરખા થાય તો હવે લંબકોણીયતાના સૂત્રનો ઉપયોગ કરીએ તો શું થાય? તો જોઈ શકાય છે કે લંબકોણીયતાના સૂત્ર પ્રમાણે ત્રીજું પદ છે. ત્રીજું પદ આપણી પાસે cos અને sin નું ગુણાકાર વાળું છે. એટલે જો m 0 ના હોય તો ત્રીજું પદ m અને n સરખા થાય અને એ વખતે = sin અને cos હોય. પહેલું પદ જે છે cos અને sin ના ગુણાકાર વાળું, એ તો 0 છે જ. એ 0 હોવાના લીધે આપણની પાસે અહીંયા આગળ છેલ્લું પદ છે bn સાથેનું એ 0 થાય છે. an છે એ અહીંયા મૂકેલું છે. એવી રીતે હવે જો આપણે આને ગણતરી કરીએ તો બીજું પદનું મૂલ્ય નિશ્ચિત આપણને મળશે. ઓકે, બીજા પદનું મૂલ્ય આપણી પાસે cos અને sin છે. એટલા માટે ત્રીજું પદ છે એ તો લંબકોણીયતાના સૂત્ર પ્રમાણે 0 થઈ જાય છે. પણ બીજા પદમાં ક્યારેક m અને n સરખા થાય તો ત્યાં cos વાળા પદો છે. cos અને cos નો ગુણાકાર વાળા પદો છે. તમે જોઈ શકો સમીકરણ આપણું જે ગુણાકાર વાળું છે cos અને cos વાળું છે, જેની સાથે an ગુણાયેલું છે અહીંયા આગળ an. એટલે આ પદનું મૂલ્ય 1 થાય અને આ પદ છે એ cos અને sin નો ગુણાકાર વાળો છે. એટલે એનું મૂલ્ય તો ઓટોમેટિક એ અહીંયા પણ 0 થાય ને અહીંયા પણ 0 થાય, કારણ કે m = 0. એટલે હવે આપણી પાસે જે સાદા સ્વરૂપમાં ફેરવ્યા પછી જે પદ આવે છે A0/L અને એની સાથે આ પણ રહેશે અહીંયા cos 2πmx/L dx. an ઇન્ટિગ્રેશન m = n અને bn સાથે 0 થઈ ગયું, કારણ કે sin અને cos નો ગુણાકાર છે. એટલે હવે રહ્યું an. પહેલા પદને cos θ વાળા પદને આપણે ઇન્ટિગ્રેશન લીધું તો સંકલનની લિમિટ લીધી -L/2 to +L/2. આ લિમિટ છે એ આ બ્રેકેટ છે -L/2 to +L/2. એટલે sin 2πmx/x નું મૂલ્ય મૂક્યું L/2, પછી -L/2 મૂકો તમે એટલે અહીંયા માઇનસ તો છે જ ઓલરેડી, બીજું માઇનસ આવે એટલે પ્લસ થઈ જાય. આને સાદું રૂપ આપો એટલે તમે બીજું પદ છે એ તો an વાળું છે જ, અને આખા ઇન્ટિગ્રેશન નું મૂલ્ય ક્રોનેકર ડેલ્ટા mn એટલે બરાબર થાય એટલે 1 થઈ ગયું. એટલે an એકલું પદ મળશે બીજા પદમાંથી. અને પહેલું પદ છે એને સાદું રૂપ આપો એટલે અહીંયા sin ની લિમિટ એપ્લાય કરો તમે તો sin πm + sin πm, અને એને સાદું રૂપ આપો એટલે આ આખું પદ 2 sin થઈ ગયા અને sin π બરાબર આપણને ખબર છે કે 0 મળે છે બ્રેકેટમાં. એટલે પહેલું પદ A0 વાળું શૂન્ય થાય છે અને બીજું પદ છે અહીંયા આપણી પાસે રહેશે +an Δmn. એટલે એને સાદું રૂપ આપ્યું તો જમણી બાજુ હવે રહ્યું n = 1 to ∞ an Δmn, અને ડાબી બાજુનું જે પદ છે એવું ને એવું જ રાખીએ છીએ, કારણ કે m = n લખીએ છીએ. તો હવે an ને કરતા બનાવીએ. an ને કરતા બનાવીએ એટલે 2/L -L/2 to +L/2 5x cos 2πnx/L dx = an. એટલે ફુરિયર શ્રેણીનો બીજો સહગુણક આપણી પાસે મળ્યો એ cos θ સાથે મળે છે અને વિધેય phi x તો એની સાથે છે જ. એટલે cos ના સ્વરૂપમાં આપણી પાસે -L/2 to +L/2 અંતરાલમાં બીજો સહગુણક આપણી પાસે આવી રીતે મળી ગયો. તો A0 અને an બે સહગુણકો છે એ cos θ ને ગુણવાથી મળે છે. હવે bn ની ગણતરી કરવાની છે. તો bn ની ગણતરી એટલા જ અંતરાલમાં -L/2 to +L/2 જેટલા અંતરાલમાં સંકલન લેવાનું, અને સાથે સાથે અહીંયા
સાઈન ને આપણે સહગુણાકારમાં મૂકીએ છીએ સાઈન થીટા, એટલે સાઈન નો ગુણાકાર આવી રીતે કરી છે 2/L sin 2 pi nx upon L ગુણી નાખીએ આખા ફોરિયર શ્રેણીને, એટલે ડાબી બાજુ 5x છે એની સાથે ગુણી નાખ્યું 2/L અને sin 2 pi mx upon L dx. જમણી બાજુ પહેલું પદ છે a0 એની સાથે સાઈન ને ગુણી નાખ્યું સંકલન લીધું છે. બીજું પદ છે an અને cos થીટા, an પણ છે ને cos થીટા છે એની સાથે sin 2 pi mx upon L dx ગુણી નાખ્યું. ત્રીજું પદ છે એમાં bn છે અને સમેશન છે n is equal to 1 to infinite લીધું છે, અને ત્રીજા પદમાં bn ની સાથે sin 2 pi nx છે તો એની સાથે આપણે ગુણીએ છીએ sin 2 pi mx upon L. એટલે હવે જુઓ અહીંયા આગળ આપણે આખી ફોરિયર શ્રેણીને sin થીટા થી ગુણ્યું છે, sin થીટા થી ગુણ્યું છે. હવે sin થીટા થી ગુણ્યા પછી આપણી પાસે કયા કયા પદો સાદા સ્વરૂપમાં ફેરવી શકાય, કયા પદોનું મૂલ્ય શૂન્ય થાય છે એ જોવું જરૂરી છે. તો આપણે જાણીએ છીએ કે m is not equal to 0 લઈએ છીએ, અને જ્યારે m is not equal to 0 હશે ત્યારે જ m અને n ક્યારેક સરખા થઈ શકે, કારણ કે n માં 0 આવતું નથી. n વેરીઝ ફ્રોમ 1 to infinite અને એના લીધે એમાં 0 આવશે જ નહીં, એટલે m જો 0 નહીં હોય ત્યારે જ કોઈ શક્યતા છે કે m અને n સરખા થાય. તો જો આ m અને n સરખા થાય તો હવે અહીંયા આગળ લંબકોણીયતાના બીજા સૂત્ર પ્રમાણે સાઇન અને કોસ પહેલું સૂત્ર છે એ પ્રમાણે સાઇન અને કોસ નો ગુણાકાર જ્યારે જ્યારે હશે ત્યારે એ શૂન્ય થશે. તો અહીંયા આગળ an છે, an ની સાથે ગુણાકારમાં સાઇન અને કોસ છે, જો અહીંયા જોઈ શકાય છે ઇન્ટિગ્રેશન ની અંદર, અને લંબકોણીતન સૂત્ર આવું જ કે છે ઇઝ ઇક્વલ ટુ 0 મળશે. ઓકે, એટલે an વાળું 0 થઈ ગયું, બાકી રહ્યું bn, bn ની સાથે સાઇન સાઇન છે. તો લંબકોણીયતાનું ત્રીજું સૂત્ર છે એમાં જ્યારે સાઇન થીટા 2 હોય, સાઇન સાઇન નો ગુણાકાર હોય -L/2 to +L/2, અને એમાં m અને n સરખા થાય તો ક્રોનેકર ડેલ્ટા બરાબર 1 થાય. એટલે સાઇન સાઇન હોય અને m અને n સરખા હોય તો ક્રોનેકર ડેલ્ટાનું મૂલ્ય 1 થાય છે, એટલે ખાલી સહગુણક bn અહીંયા રહેશે. એટલે હવે થયું આપણી પાસે આખું ફોર્મ્યુલા આવી રીતે થયું a0/L -L/2 to +L/2 sin theta +0 પ્લસ સમેશન bn ડેલ્ટા m. આને સાદા રૂપમાં ફેરવીએ -L/2 to +L/2 ને, તો sin થીટા નું સંકલન થાય છે cos થીટા માઇનસ cos થીટા, એટલે એના થીટાનું પાછું સંકલન L/2 pi m, અને ઇન્ટિગ્રેશનની લિમિટ છે -L/2 to +L/2 dn સમેશન. હજુ આને સાદું રૂપ આપીએ, લિમિટ એપ્લાય કરીએ તો આપણી પાસે -cos m pi -cos pi m અને +bn ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે, બંને ઉડી જશે. એટલે a0 વાળું પહેલું પદ પણ 0 થઈ ગયું, બીજું પદ તો પહેલા જ 0 થઈ ગયું હતું, ત્રીજું પદ બાકી રહ્યું એમાં એનું મૂલ્ય 1 થયું, એટલે એની સાથે જે સહગુણક છે bn એટલું એક જ બચશે. એટલે હવે bn ને કરતા બનાવીએ તો ડાબી બાજુનું જે પદ છે એમાં આપણી પાસે 2/L -L/2 to +L/2 5x sin 2 pi nx સોરી. તો અહીંયા આગળ આપણી પાસે ત્રીજો સહગુણક bn પણ આપણે કેલ્ક્યુલેટ કરી લીધો, જે સાઇન થીટાના સ્વરૂપમાં છે. પણ સાથે સાથે ફોરિયર શ્રેણી તો ખરી જ, ગુણાકારમાં 5x તો ખરું જ, એ ફંક્શન તો ખરું જ, અને સંકલન -L/2 to +L/2. એટલે આ જે ફોરિયર શ્રેણીના સહગુણકો આપણે મેળવ્યા છે એ સહગુણકો નો અંતરાલ છે -L/2 to +L/2, અને ફોરિયર શ્રેણી 5x જે લીધી છે એ પણ આપણે -L/2 થી +L/2 અંતરાલમાં લીધી છે. એનું મતલબ એવું થયું કે એનો આવર્ત જે છે એ L જેટલો છે. આખી ફોરિયર શ્રેણીનો આવર્ત -L/2 થી +L/2 બદલાય, આ અંતરાલ એટલું બદલાય તો એનો આવર્ત વિધેયનો આવર્ત L જેટલો થાય છે. એવી જ રીતે હવે જો આપણે એવું માની લઈએ કે એક વિધેય એવું છે કે જે -π થી +π માં બદલાય છે. જો આવું વિધેય હોય અને એનું ફોરિયર શ્રેણી લખવું હોય તો એનો આવર્ત થશે 2π જેટલો. જ્યારે વિધેય -π થી +π અંતરાલમાં બદલાતું હોય તો એનો આવર્ત બંનેનો સરવાળો જેટલો થાય, એટલે 2π જેટલો થાય. અહીંયા
આવર્ત -l/2 થી +l/2 એટલે બંનેનો અડધું અડધું તમે સરવાળો કરો તો આવર્ત થશે l. એટલે આપણે જે ફુરિયર શ્રેણી લખી એના સહગુણકો મેળવ્યા એ બધાનો આવર્ત છે l જેટલો અને અંતરાલ છે -l/2 થી +l/2. એટલે હવે જુદા જુદા આવર્ત અને જુદા જુદા અંતરાલ માટે ફુરિયર શ્રેણીઓ જો લખવી હોય તો આવી રીતે લખી શકાય. એટલે જ્યાં પણ l છે આપણા સૂત્રોમાં અત્યાર સુધીના જે સૂત્રો મેળવ્યા જ્યાં જ્યાં l છે ત્યાં 2π મૂકી દો અને એનાથી જે સમીકરણ બનશે એનો અંતરાલ 2π જેટલો થશે, સોરી આવર્ત 2π જેટલો થશે અને એનો અંતરાલ થશે -π થી +π. એટલે સંકલનની લિમિટ પણ તમે -π થી +π મૂકી શકો છો. તો હવે -π થી +π અંતરાલ માટેની ફુરિયર શ્રેણી લખવી હોય તો આવી રીતે લખાય phi x a0/2 plus summation n is equal to 1 to infinite an cos 2π nx upon l હતું ત્યાં નીચે ભાગાકારમાં 2π મૂકી દો તમે તો 2π ઉડી જશે અને nx રહેશે. એવી જ રીતે sin 2π nx upon l હતું ત્યાં જેમ અહીંયા આગળ જ્યાં જ્યાં l છે ત્યાં તમે 2π મૂકો તો તમારી પાસે જે પણ બાકી રહેલું છે પદ એ રહેશે. એટલે અહીંયા આપણી પાસે sin nx થશે. એટલે તમારે ઘણીવાર 1 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે કે -π થી +π અંતરાલમાં ફુરિયર શ્રેણી લખો તો તમને આવડવું જોઈએ ફુરિયર શ્રેણીનું સૂત્ર શું થશે. તો આ થશે a0/2 plus n is equal to 1 to infinite an cos nx plus bn sin nx. એવી જ રીતે જો અંતરાલ અહીંયા બદલાય -π થી +π ની જગ્યાએ -π/2 થી +π/2 અંતરાલ થાય તો એનો આવર્ત થશે π અને એના આવર્તમાં π થાય તો જ્યાં આપણે જેમ l બરાબર 2π મૂક્યું એની જગ્યાએ આવર્તમાં l ની જગ્યાએ હવે π મૂકી દો. જો તમે l ની જગ્યાએ π મૂકશો તો આ 2 રહી જશે 2nx થઈ જશે. અહીંયા આગળ 2 cos 2nx થઈ જશે. એવી જ રીતે sin 2nx થઈ જશે અને ફુરિયર શ્રેણી એવા સ્વરૂપમાં લખાશે. આ તો થયું ફુરિયર શ્રેણીના જુદા જુદા અંતરાલમાં એના સ્વરૂપો અને એની સાથે એનો આવર્ત. હવે એના સહગુણકો જુદા જુદા અંતરાલમાં અને જુદા જુદા આવર્તમાં. તો આ જે ફુરિયર શ્રેણી બની એનો સહગુણક હવે જો મેળવવો હોય તો એના માટેનો અંતરાલ શું થશે. જેમ આપણે અહીંયા મૂક્યું છે -l/2 થી +l/2 એની જગ્યાએ હવે ઇન્ટિગ્રેશનમાં -π થી +π મૂકવાનું અને જ્યાં l છે ત્યાં 2π મૂકી દો એટલે 2/l થશે. 2/2π એટલે 2 કેન્સલ થઈ જશે અને 1/π આવશે. અહીંયા આગળ 2 નહીં આવે 1/π -l/2 to -π to +π ઇન્ટિગ્રેશનમાં phi x dx એટલે કે ફુરિયર શ્રેણી અહીંયા સંકલનમાં આવી ગઈ. એવી જ રીતે an બીજા પદનો સહગુણક આપણે જો મેળવવો હોય તો જ્યાં આગળ આ પહેલું -l/2 થી +l/2 અંતરાલ માટેનો સહગુણક આપણે મૂક્યો હવે આમાં જ્યાં l છે ત્યાં 2π મૂકી દો એટલે અહીંયા 2π તમે મૂકો તો આ 2 કેન્સલ થશે એટલે 1/π રહેશે. અંતરાલ છે -l/2 થી +l/2 એની જગ્યાએ હવે આપણો અંતરાલ થઈ ગયો -π થી +π. હવે જો અહીંયા આગળ ફરીથી પાછું 2π મૂકો તો આ 2π કેન્સલ થાય એટલે cos nx રહેશે અને dx રહેશે. આ થઈ ગયો બીજો સહગુણક ફુરિયર શ્રેણીમાં જેનો અંતરાલ છે -π થી +π અને આવર્ત છે 2π. ત્રીજો સહગુણક છે એને પણ લખવું હોય તો આપણે જ્યાં પણ l છે ત્યાં 2π મૂકીને અને જ્યાં પણ અંતરાલ છે -l/2 થી +l/2 ત્યાં આપણે મૂકી દો -π થી +π. તો સહગુણક ત્રીજો છે એનું મૂલ્ય આપણી પાસે આવશે bn is equal to 1/π -π to +π phi x. અહીંયા પણ આપણે 2π મૂકી દઈએ એટલે 2π l માં મૂકી દઈએ. આવર્તનું મૂલ્ય 2π જેટલું મૂકો તમે તો 2π કેન્સલ થશે ને nx થશે dx. એટલે આ થયું -π થી +π ના અંદર ફુરિયર શ્રેણીના ત્રીજો સહગુણક bn નું મૂલ્ય. એટલે આવી રીતે જુદા જુદા અંતરાલ માટે ફુરિયર શ્રેણી લખી શકાય અને એના સહગુણકો પણ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. જે તમારે પ્રેક્ટિસ કરવાની છે જેથી તમે 1-2 માર્ક્સના જે પણ પ્રશ્નો પૂછાય જુદા જુદા અંતરાલ માટેના એના માટેનો ફુરિયર શ્રેણી લખી શકો અને એના સહગુણકો પણ તમે લખી શકશો. મિત્રો આજે આપણે ફુરિયર શ્રેણીના સ્વરૂપ એના સહગુણક કઈ રીતે મેળવવાના
એ આપણે પૂરું કર્યું. નેક્સ્ટ ટાઈમ આપણે એનાથી આગળ વધીશું. થેન્ક યુ.